સુરતમાં કિમ પોલીસ મથકના પીઆઈ પીપી સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી દાખવનાર પીઆઈ સસ્પેન્ડ થયા છે। 21 જૂને એસએમસીએ દરોડા પાડી 19 લાખનો દારૂ પકડ્યો હતો। કેસમાં 3 આરોપી પકડાયા તો 13 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। એસએમસીએ દરોડા પાડતા ગ્રામ્ય પોલીસ કાર્યવાહી પર સવાલ ઉદ્ભવ્યા છે। પીપી સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 21 જૂને એસએમસીએ દરોડા પાડી 19 લાખનો દારૂ પકડ્યો હતો। ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં કિમ પોલીસ મથકના પીઆઈ પીપી સરવૈયા સસ્પેન્ડ થયા છે, શું વિગત? ચોક્કસથી કે સુરત જિલ્લાના કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 જૂને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 19 લાખના દારૂ સહિતના 55 લાખનો કુલ મુદ્દામાલ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ કેસમાં 13 આરોપીને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા। ત્યારે ડીજીપી દ્વારા મોટી ચૂક હોવાની સામે આવી, ફરજમાં બેદરકારી હોવાનું સામે આવતા જે કિમના પીઆઈ છે પીસી સરવૈયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈ ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં પણ બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।